મિત્રો અમારે ફૂલ સેવા એક ભાઈ અંદર રહીને કરે છે એ પણ આપણે તમને બતાવી દઉં ભાઈ અમારે અંદર બેઠા બેઠા આપણે જો યજ્ઞમાં આપણે બધા સ્થાનકો છે બધા માતાજીના ની જોઈ લો। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં દેશો। તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે છે આપણે પરામાં નવચંડી યજ્ઞ। તો આપણે જવાનું છે યજ્ઞમાં, તો આપણે તમને સંપૂર્ણ માહિતી બતાવીશ। તો વિડીયોમાં બનાવી દો છેલ્લે સુધી। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ યજ્ઞમાં, તો આગળ આપણે મળીએ। ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પરામાં। આ છે આપણે પરાનો ગેટ અને આપણે જ્યાં અંદર યજ્ઞ છે હવે આપણે જઈશું તો એની અંદર। અને અમારે પરામાં સરસ મજાનો ગેટ અમારે બનાવેલો છે। આખા રણપુરમાં કોઈ જગ્યાએ આવો ગેટ નથી, એવો ગેટ અમારે પરામાં છે। તો ચાલો આપણે જઈશું અંબે મારા દર્શન કરવા પહેલા અને પછી આપણે યજ્ઞનું ચાલો મિત્રો આપણે મઠે પહોંચી ગયા છીએ। આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે। સરસ મજાનો મઠ બનાવેલો છે, શણગારેલો છે, તો હું તમને બતાવીશ અને દર્શન આપણે કરીશું। હાલો આગળ જઈશું। જો મિત્રો આ સરસ મજાનો આપણે મઠ શણગારેલો છે, બધા જો બેઠા છે તમે જોઈ શકો છો। અને આપણે પણ દર્શન પણ હવે કરશું। હાલો આગળ મસ્ત કરી। જય માતા ગરબી છે જે આપણે નવદુર્ગા માની આપણે દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો। આ અમારે આખો નવદુર્ગા માનો મઠ છે। સરસ મજાના આપણે દર્શન પણ કરી લીધા અને તમે પણ દર્શન કરો। જો મસ્ત મજાનો મઠ આખો શણગાર્યો છે બધા સેવકોએ રાત્રે 2 વાગ્યા સુધી। જો બધા બેઠા છે અમારે ભક્તો સેવકો। હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ યજ્ઞમાં। બધા સ્થાનકો બધા છે, બધા માતાજીની બધા હવન આપણે ચાલુ છે। આ બધા આપણે યજમાનો છે, બધા યજ્ઞમાં બેઠેલા ના વસ્તુ કેવી કળશની અંદર પોતાના કળશમાં પધરાવવાનું છે। ચલો સૌપ્રથમ ભગવાનને જમીન પર અને કળશને એકના હાથ અડાડી રાખો। આ કળશને અને જમીન અમારા સ્વયંસેવકો યજ્ઞ ચાલુ છે, એમાં બધા યજમાનો બેઠેલા છે। સરસ આ છે આપણે ગરબા। એક સુપારી તમારી પાસે છે, સુપારી લઈને અંદર પધરાવો। મેન કોણ છે? મેન યજમાન વચલી પાળીથી થોડી માટી લઈને અંદર પધરાવી દીધો। અબીલ ગુલાલ કંકુ છે એ ચમકી ચમકી પધરાવો અંદર। ત્યારબાદ હવે નથી કાઢવાની કાયદેસર આપ જે પૂજન કરવી છે પૂજનનો નિયમ શું છે તો કે સ્વસ્તિક પુણ્ય વાચક શાસ્ત્રમાં કીધેલું છે કે આમાં 15 જાતના પધરાવવા પડે। સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, લોટું બધી રીતે પધરાવવું પડે, પણ આપણે પધરાવી એવી નહીં। સોનાનો ભાવ ક્યાં પડ્યો કેમ મેળ કર્યું? સોનું તમને મુકાવી તો બીજી વાર તમે મને બોલાવો નહીં, કે ઈ ગરબા બહુ મોકા। એટલે સોના નિમિત્તનો એક રોકડો રૂપિયો છે કોઈની પાસે ન હોય તો બે ફાઇનલી આપણે હવે યજ્ઞ બધો યજ્ઞશાળામાં જોઈ લીધું, બધા યજમાનો બેઠા। હવે આપણે હે સ્વયંસેવકો પણ છે, આપણે તો સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે, તો એમને પણ આપણે મળશું। આ બધા જો સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે। ટાંકો સાફ કરીને પાણીની વ્યવસ્થા બધી ચાલુ છે। આ બધા ઉપર જો ચીડા છે, ઘણા ટાઈમે સાફ કરવાનો મેળ આવ્યો છે, આ સાફ કરી રહ્યા છે બધા સ્વયંસેવકોની સેવા બહુ ખૂબ જ સારી છે। અમારા ઘણા સમયથી ગમે એવું કામ હોય તો બધા સ્વયંસેવકો હાજર જ હોય। 2 દિન 3 દિન રજા પાડવી તો પાડી દે, એ બધા સ્વયંસેવકો સેવા કરવા વાળા છે। માતાજી પ્રત્યે બહુ બધાને ભાવ હોય, એ સેવા કરી શકે અત્યારે।
જો મિત્રો અમારી ફૂલ સેવા એક ભાઈ અંદર રહીને કરે છે એ પણ આપણે મેં તમને બતાવી દીધું આ ભાઈ અમારે અંદર બેઠા બેઠા આખો ટાંકો સાફ કરે મેન સેવા આ ભાઈની છે જો મિત્રો આ ભાઈ કેવું કેમ તમે અંદર ગયા ટાંકો સાફ કરવા બધા પાણી ન પીવું પડે સેવા પ્રત્યે અમારા ભાઈને બહુ ભાવ છે જો ઠીક ટાંકામાં પણ આવી ગયા અંદર અને અંદર જે ટાંકો સાફ કરે છે ચાલો મિત્રો ટાંકો સાફ કરીને ટાંકો પણ ઉપર ચડાવી દીધો છે અને અમારે જો આ ભાઈબંધ રહ્યા છે અત્યાર સુધી તમે જે કઈ વિડીયો શૂટિંગ ઉતારવી છે અને બતાવી છે આ ભાઈ ઉતારતા હતા આ ભાઈને પણ ચેનલ છે આપણે આપણી ચેનલનું નામ છે મિત્રો અમરો બ્લોગ પંચાળા આપણી પણ એક નાની એવડી છે તમારા ભાઈને સપોર્ટ કરજો અમારા પ્રકાશભાઈને સપોર્ટ કરજો જેથી કરી અને ઓછા સમયમાં આગળ આવી જાય એવું એમનું ટેલેન્ટ છે જય માતાજી મિત્રો આપણે આમની પણ ચેનલને સપોર્ટ કરજો અને આપણે હજી પણ આ જોઈ કે વિડીયો ઉતારશું આ ભાઈ આપણા વિડીયો ઉતારે છે એટલે સરસ મજાનું આમનું કામ છે તો ચાલો પાછા આપણે આગળ મળશું
ફરાળ ને એવું બધું કરી દીધું. હવે આપણે છે ને બીજા પાર્ટ 2 માં મળશું, જેમાં આપણે હાકર કોળું ને કાપવાનું છે. પછી નવચંડી યજ્ઞનો મહિમા પણ જાણશું. તો ફરી મળવી બીજા પાર્ટ 2 માં. બાય બાય.